તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજે આપણે વાત કરવાના છે પાઇપલાઇન સહાય યોજના. ખેડૂત મિત્રો, અત્યારે ઘણી બધી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે. જેમાંની એક યોજના છે પાઇપલાઇન સહાય યોજના, જેમાં સામાન્ય ખેડૂતને ₹15,000 તેમજ SC અને ST જે પણ ખેડૂતો છે તેમના માટે ₹22,500 જેટલી સહાય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો, 23 જૂનથી આ જે પણ અરજી છે તે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ થઈ ગઈ છે. જો તમારે પણ આ અરજીઓનો લાભ લેવો હોય તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને 2025ની નવી અરજીઓ આવી ગઈ છે તે પણ તમે જુઓ તેવી આશા રાખું છું. તો આપણો જે પણ વિડીયો છે ખેડૂત મિત્રો તે આપણે શરૂ કરીએ છીએ, પરંતુ તેની પહેલાં ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો જે પણ વિડીયો છે તે શરૂ કરીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમારે ગૂગલ પર આવીને આઈ ખેડૂત એવું લખવાનું છે. ખેડૂત મિત્રો, તો જેવું તમે આઈ ખેડૂત લખશો એટલે આ રીતે તમારી સામે જે પણ વેબસાઇટ છે તે ઓપન થઈને આવી જશે. તો તમારે સૌથી પહેલી જે વેબસાઇટ છે આઈ ખેડૂત 2.0 એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે પેજ ઓપન થશે, જેમાં આઈ ખેડૂત હેઠળ લાભાર્થી મેળવવા માટે લાભાર્થીઓએ નોંધણી કરાવવી ફરજિયાત છે. ત્યારબાદ 3 ડોટ પર ક્લિક કરી યોજના ઉપર ક્લિક કરશો તો આ રીતે તમારી સામે ઓપ્શન આવશે. ખેડૂત મિત્રો, પરંતુ તેની પહેલાં તમારે લોગિન કરી લેવાનું છે. ખેડૂત મિત્રો, જો લોગિન નહીં કરો તો યોજનાઓનો લાભ મળશે નહીં. તો તમામ લાભાર્થીઓ માટે નોંધણી કરવી ફરજિયાત છે. ખેડૂત મિત્રો, તો જે પણ ખેડૂત મિત્રોએ નોંધણી બાકી હોય તો તેને લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તો એના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરી તમારી સાચી વિગતો છે તે ભરી દેવાની છે. એક પણ ખોટી વિગત ભરવાની નથી. ખેડૂત મિત્રો, જો તમારે પણ આ રીતે સ્ક્રીનમાં દેખાતું ના હોય તો ફોનને ઊભો કરી દેવાનો છે. ખેડૂત મિત્રો, ઊભો કરશો એટલે દરેક વિગતો આવી જશે, પરંતુ એકવાર રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારે લોગિન કરી લેવાનું છે. તો આ રીતે હું જે પણ છે તે લોગિન કરી લઉં છું. ખેડૂત મિત્રો, લોગિન કરી લીધા બાદ તમે જોઈ શકો છો કે ઓટીપી આવશે. તો તમારે ઓટીપી આપીને જે પણ કેપ્ચા છે 15 ને 6 21 એટલે સરવાળો કરીને તમારે લોગિન કરી લેવાનું છે. લોગિન કરશો એટલે ખેડૂત મિત્રો આ રીતે તમારી સામે જે પણ પેજ છે તે આવશે. તો કોર્નરમાં તમને લોગ આઉટનું ઓપ્શન પણ જોવા મળશે. તો આજે આપણે જે યોજના વિશે વાત કરવાના છે ખેડૂત મિત્રો, તે યોજના વિશે પણ વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ તમને અહીંયા જોવા મળી રહી છે. જેમાંની એક યોજના છે વોટર કેરિંગ પાઇપલાઇન. તો ખેડૂત મિત્રો, તેના દસ્તાવેજોની જો વાત કરીએ તો દસ્તાવેજો માટે ખેડૂત મિત્રો થોડો લોડિંગનો સમય લઈ રહ્યો છે, તો થોડો વેટ કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે દસ્તાવેજમાં આધાર કાર્ડ, ત્યારબાદ લાગુ પડતું હોય તો તમારે જોઈ લેવાનું. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, ત્યારબાદ તમે જોઈ શકો છો કે જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અને ખરીદી બિલ. આટલા દસ્તાવેજો તમારે પ્રિન્ટ જે કરશો અરજીની તેની સાથે જોડવાના રહેશે. ખેડૂત મિત્રો, તો તમે જોઈ શકો છો કે દસ્તાવેજો આટલા જ છે, વધારે દસ્તાવેજો નથી. તો તમે સમય જોઈ શકો છો, તારીખ કે અરજીની તારીખ તમે થોડું વધુ તમે જોઈ શકો છો કે ઉપર કે અરજીની તારીખ જ છે આ બધી. તો તમે જોઈ શકો છો કે છેલ્લી જે પણ છે આપણી વોટર કેરિંગ પાઇપલાઇન માટે, તો તમે તારીખ જોઈ શકો છો કે 23/6 લઈને 20/7 સુધી જે છે અરજી કરી શકો છો. ખેડૂત મિત્રો, તો સૌથી પહેલાં તમારે જો વધુ માહિતી જોઈતી હોય તો વધુ જુઓ પર ક્લિક કરવાનું છે. આ રીતે જેવું તમે વધુ જો તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે જે પણ માહિતી છે તે આવી જશે. ખેડૂત મિત્રો, તેમાં માર્ગદર્શિકા છે તો તમે વાંચી શકો છો કે AGR સામાન્ય ખેડૂતો માટે તમને ખરીદી કિંમતના 50% અને અથવા 15,000 જે પણ ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. તેમજ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 75% ખરીદીના કિંમતના 75% અથવા 22,500 જે પણ ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે. ખેડૂત મિત્રો, તો આ હતી ઘટનાનું વર્ણન. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે ઘણી બધી માહિતી છે, પણ જો તમારે વાંચવી હોય તો તમે વાંચીને આ યોજનાઓ છે તેનો લાભ મેળવી શકો છો. ખેડૂત મિત્રો, તો તમે જોઈ શકો છો કે અહીં અરજીની તારીખ આપણને ખોટી દેખાઈ રહી છે. તો ખેડૂત મિત્રો, નોંધ લેવી કે તમારે ગભરાવાનું નથી કે 24/4/2025થી લઈને 15/5/2025 છે, કેમ કે આ યોજના હજુ અપડેટ કરવામાં નથી આવી. એટલે કે તમે અરજી તો
કરવી હોય તો કરી શકો છો ખેડૂત મિત્રો, કારણ કે તારીખ છે તે અપડેટ થઈ ગઈ છે ઉપરના પેજ ઉપર, પરંતુ વેબસાઇટનું જે અંદરનું જે આ પેજ છે તેના પર અપડેટ થઈ નથી. એટલે તમારે બતાવવા માટે હું ફરીથી તમને બતાવીશ કે જે અરજીની તારીખ છે તે અહીંયા અપડેટ થઈ નથી ખેડૂત મિત્રો, તો તમારે ગભરાવાનું નથી. જેવું તમે બહાર આવીને જોશો તો તમારી જે પણ અરજીની તારીખ છે તે તમે જોઈ શકો છો કે અહીંયા તમને 30/6/2025 23/6/2025થી લઈ 20/7/2025 જોવા મળી રહી છે. એટલે ખેડૂત મિત્રો તમારે વાંધો નહીં, અરજી કરી દેવાની છે. આ રીતે ક્લિક કરશો તો થોડો સમય લોડિંગ લેશે ખેડૂત મિત્રો. તો આ આઈ ખેડૂત 2.0માં થોડો વધુ સમય લાગી રહ્યો છે ખેડૂત મિત્રો. આઈ ખેડૂત 2.0માં જે પહેલાં આઈ ખેડૂતમાં આટલો બધો સમય લાગતો ન હતો. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે તમારે જે પણ વિગતો છે તે આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે જે પણ માહિતી છે તે તમે જોઈ શકો છો. તેમાં સૂચનાઓ છે તે સૂચનાઓ પણ આપણે જોઈ લઈએ કે જે વિગતો આગળ લાલ છે તે ફરજિયાત છે. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલી જ અરજી ધ્યાનમાં લેવામાં આવશે. અરજી સબમિટ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં ખેડૂત મિત્રો. અરજી સબમિટ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઈ શકાશે. જો બેંકમાં લિસ્ટમાં નામ ન મળે તો નજીકના ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો. તો ખેડૂત મિત્રો અરજીની પ્રિન્ટ આઉટ લેવી પણ ફરજિયાત છે, કેમ કે અરજીની પ્રિન્ટની જે લેઆઉટ છે તમે લેતા નથી તો તમારી જે પણ અરજી છે તેમાં તમે જોડી શકશો નહીં. તો ખેડૂત મિત્રો તેની નકલ લઈ તમારે નજીકના ઝેરોક્સ સેન્ટર જઈ તેની ઝેરોક્સ કઢાવી લેવાની છે. ખેતીવાડી વોટર કેરિંગ પાઇપલાઇન તમે જોઈ શકો છો. ત્યારબાદ ઘટક વર્ણન છે. ત્યારબાદ તમારે અહીં આગળ માટે ક્લિક કરી દેવાનું છે. આ રીતે ક્લિક કરશો એટલે તમારી સામે આ જે વિગતો છે તે ભરવાની રહેશે ખેડૂત મિત્રો. જો તમારે પણ આ રીતે વિગતો દેખાતી નથી તો ફોનની સ્ક્રીન છે તે તમારે ઊભી કરી દેવાની છે ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો જો તમે ઊભી સ્ક્રીન કરશો એટલે જે પણ માહિતી હશે ખેડૂત મિત્રો લાભાર્થીની એ તમારે ભરવાની રહેશે ખેડૂત મિત્રો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે જે પણ બેંકની વિગતો હોય ખેડૂત મિત્રો એ ભરી દેવાની છે. એટલું થાય એટલે તમારે ઓપ્શન આવશે સબમિટ બટનનો છેલ્લે, એટલે તમારે સબમિટ કરી દેવાનું છે અને અરજીની જે પણ પ્રિન્ટ છે તે લઈ લેવાની છે. અને તમારે ખેતીવાડી વિભાગ કચેરી હોય ત્યાં તમારે સંપર્ક કરી દેવાનો છે, અથવા તો તમારા ગ્રામ સેવકને સંપર્ક કરીને માહિતી મેળવી લેવાની છે ખેડૂત મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં.